Good morning, dear students. Welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the chapter 1, Introduction to Protective Relaying and Electromagnetic Relay. એના લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ જોયું હતું અને આઈ થિંક બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ વિશે આપણે વાત કરી હતી. તો ટુડે વી ડિસ્કસ અબાઉટ ધ પ્રોટેક્ટિવ ઝોન. ઓકે, પ્રોટેક્ટિવ ઝોન એ આઈ થિંક એક કે બે વખતે આજ સુધી એક્ઝામમાં પૂછાયેલું છે અને એના વિશે આપણને બેઝિક નોલેજ હોવું જોઈએ. તો આજે આપણે એના ઉપર ડિસ્કસ કરીશું. ઓકે, તો પ્રોટેક્ટિવ ઝોન પહેલાં તો શું છે એના વિશે ચર્ચા કરીએ આપણે. ઓકે, એક મિનિટ. યસ, ઓકે. ચલો, પ્રોટેક્ટિવ ઝોન ઇઝ ડિવાઇડેડ ઇન ડિફરન્ટ ઝોન ટુ ગીવ ધ સિલેક્ટિવિટી ફીચર્સ ઓફ ધ પ્રોટેક્ટિવ સિસ્ટમ. સૌથી પહેલાં અહીંયા જે વર્ડ આપણે ધ્યાનમાં રાખવાનું છે એ છે સિલેક્ટિવિટી ફીચર્સ. મીન્સ કે આપણે જે પણ રિલેઝને વર્ક આપીશું કે ભાઈ આ વસ્તુમાં તમારે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું છે, તો એ રિલે છે એ જે તે કમ્પોનન્ટ કે અથવા જે તે આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને પ્રોટેક્શન આપશે તો ખરા, અને એ પણ એના વિથિન એના ઝોનની અંદર. એટલે કે સિલેક્ટ કરશે કે ભાઈ આ ફોલ્ટ છે એ આપણા ઝોનનો છે કે નથી. મને રિલેઝ આપી હોય તો રિલે વિચારે કે ભાઈ મને જે કામ આપ્યું છે કે ભાઈ જનરેટર પ્રોટેક્શનનું, ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનનું, તો એ પોતાના ઝોનનો ફોલ્ટ છે કે નહીં. મીન્સ કે ટ્રાન્સમિશન લાઇનનો ફોલ્ટ હોય તો જનરેટરવાળી રિલે ઓપરેટ થવી જોઈએ નહીં. તો એના પછી શું કહીશું આપણે? મેલ ફંક્શનિંગ કહીશું. ઓકે, માલ ફંક્શનિંગ. ઓકે, એટલે મીન્સ કે ખોટી રીતે ઓપરેટ થવું. તો પ્રોટેક્ટિવ ઝોન શું છે? તો પ્રોટેક્ટિવ સિસ્ટમ ઇઝ ડિવાઇડેડ ઇન ડિફરન્ટ ઝોન. આપણે શું કરશું? આપણી પાવર સિસ્ટમના જુદા જુદા ઝોનમાં આપણે એને ડિવાઈડ કરશું અને એ જુદા જુદા જે પણ ઝોન છે એની રિલેઝના સિલેક્ટિવિટી ફીચર્સ આપણે પ્રોવાઈડ કરવાનું છે. તો જોઈએ કે આપણે ઝોન કઈ રીતે પાડીએ છીએ. તો સૌથી પહેલાં એક આ જનરેટરનો ઝોન હોય છે. ઓકે, કેમેરો જરા આપણે આ બાજુ લઈ લઈએ તો મને વધારે ફાવશે. ઓકે, હા, ચલો. એક આપણો હોય છે જનરેટર ઝોન. બીજો હોય છે લો વોલ્ટેજ સ્વિચ ગેર. એનો આપણે પર્ટિક્યુલર ઝોન રાખીએ છીએ કે ભાઈ આ જે રિલેઝ હોય તો લો વોલ્ટેજ સ્વિચ ગેરના ઉપર પ્રોટેક્શન રાખે. એના પછી હોય છે આપણું પાવર ટ્રાન્સફોર્મર. એના પછી હોય છે હાઈ વોલ્ટેજ સ્વિચ ગેર. એના પછી હોય ટ્રાન્સમિશન લાઇન, લો વોલ્ટેજ સ્વિચ ગેર. તો આ જે દરેક આપણે જે ઝોન પ્રોવાઈડ કર્યા છે, આપણે જે પણ આ ઝોન પ્રોવાઈડ કર્યા છે એ દરેક ઝોન જે છે જનરેટર, લો વોલ્ટેજ સ્વિચ ગેર, પાવર ટ્રાન્સફોર્મર, હાઈ વોલ્ટેજ સ્વિચ ગેર, ટ્રાન્સમિશન લાઇન ને લો વોલ્ટેજ સ્વિચ ગેર, એ દરેકને પોતાની એક અથવા એકથી વધુ જ રિલે આપણે પ્રોવાઈડ કરીશું. શું કરશું? એક અથવા એકથી વધુ. અને ઈચ પ્રોટેક્શન ઝોન ઇઝ ઇન્ડિકેટેડ બાય ડોટેડ લાઇન. આપણે એક ફિગર આપણે હમણાં જોઈશું, ફિગર 1.5, કે જેમાં આપણને દરેક ઝોન આપણને અહીંયા બતાવવામાં આવ્યો હોય. તો ચલો આપણે ફિગર ઉપર પહેલાં થોડી નજર આપી દઈએ. યસ, દેખાય છે તમે? ઓકે, ચલો હવે રેડી? યસ, દેખો સૌથી પહેલાં બતાવું તો અહીંયા એક જનરેટર છે, અહીંયા પણ જનરેટર છે. તો એ જનરેટરને ડોટેડ લાઇનની અંદર, જો લાલ કલરથી અહીંયા હું દોરું છું તમને ખ્યાલ આવશે. યસ, આ જે લાલ કલરથી આ જે ડોટેડ લાઇનો છે, ઓકે, આપણે જો રેડ કરું છું, એ જે જનરેટરનો જે ઝોન છે આટલો એટલો એને પ્રોવાઈડ કર્યો છે આ રીતે જો. યસ, ઓકે, મીન્સ કે 1 નંબર અને 7 નંબર, આ 1 નંબર અને 7 નંબરની રિલેઝ એ જનરેટરના પ્રોટેક્શન માટે છે. 1 નંબરની રિલેનું જનરેટર અલગ છે, 7 નંબરની રિલેનું જનરેટર અલગ છે. પણ મીન્સ કે આપણે 1 અને 7 બેને જનરેટર પ્રોટેક્શન માટે પ્રોવાઈડ કરાયા છે. ઓકે, ચલો હવે તમને શાંતિથી જોઈ લો. તો આ છે જનરેટર પ્રોટેક્શન. ઓકે, મીન્સ કે ડોટેડ લાઇનથી આપણે એનો ઝોન પ્રોવાઈડ કરીએ છીએ. પછી એના પછી છે લો વોલ્ટેજ સ્વિચ ગેર, જેને 1, 7 to 8 એ 4 રિલેથી 1, 7 to 8 એ ચારે રિલેથી આપણે લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન પ્રોવાઈડ કરાયું છે. એના પછી આવ્યું છે આપણું પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન, કે જેમાં આપણે બંને બાજુ પ્રોટેક્શન આપીએ છીએ, અને ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને બાજુ 8 અને 9, 2 અને 3. મીન્સ કે ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને બાજુ આપણે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કર્યું છે. તો દેટ્સ અ પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. ઓકે, એના પછી છે આપણું હાઈ વોલ્ટેજ સ્વિચ ગેરનું પ્રોટેક્શન છે. જો અહીંયા હાઈ વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન આ રીતે. પણ જે લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન હતું એને 4 રિલે આપી હતી, 1, 2, 7, 8. અહીંયા 4 તો છે, 3, 4, 9 અને 10, પણ વધારાની બીજી 13 નંબરની રિલે પણ આપણે એને પ્રોવાઈડ કરાઈ છે. હાઈ વોલ્ટેજ સ્વિચ ગેર છે. એના પછી આવે છે આપણું ટ્રાન્સમિશન લાઇન. એના પછી આવે છે આખી લાંબી ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનને 4 અને 5, 10 અને 11 એવી રીતે 4 રિલેથી આપણે એને પ્રોવાઈડ કરી છે. એના પછી ફરી પાછું લો વોલ્ટેજ સ્વિચ ગેર આવશે. યસ,
અને લો વોલ્ટેજ સ્વિચ ગેર આપણે ઉપર હતું એમ 5, 6 અને 11, 12 એ પ્રમાણે પ્રોટેક્શનમાં આવે છે. તો આપણી ફિગર છે અને દરેક ઝોન જો પોતાની ડોટેડ લાઇનના હદમાં જ બતાવેલો છે. ઓકે, ચલો તો આપણે આગળ જોઈએ કે આપણને શું જણાવ્યું છે. ચલો રેડી દેખાય છે? ઓકે, ચલો. ઈચ ઝોન હેઝ ઓવન પ્રોટેક્ટિવ રિલેઝ. આપણે જોયું એમ કે દરેક જે ઝોન છે એમને શું હોય, પોતાની પ્રોટેક્ટિવ રિલેઝ હશે. ઓકે, શેના માટે? ફોર ડિટેક્ટિંગ ધ અબનોર્મલ ઓર ફોલ્ટ કન્ડિશન. અબનોર્મલ કે ફોલ્ટ કન્ડિશનની અંદર આપણે જોયું છે કે વોલ્ટેજનું રેટિંગ ઘટી જાય, કરંટનું રેટિંગ વધી જાય, કંઈ પાવરમાં વધઘટ થાય, હીટિંગ ઇસ્યુઝ આવે. ઓકે, તો આ બધી વસ્તુઓ છે. ઓકે, તો ફોર ડિટેક્ટિંગ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ફોલ્ટ ઇન ઇટ્સ ઝોન. યસ, મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ, ઇટ્સ ઝોન, ઇન ધેટ ઝોન. એટલે મીન્સ કે પોતાના ઝોનનો ફોલ્ટ હોય તો જ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, બીજાના ઝોનનો ફોલ્ટ હોય તો એ રિલે ઓપરેટ થશે નહીં. ઓકે, ચલો. ઈચ ઝોન ઇટ્સ ઓવન પ્રોટેક્ટિવ રિલે ફોર ડિટેક્ટિંગ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ફોલ્ટ ઇન ધ ઝોન એન્ડ ઈચ ઝોન ઇટ્સ ઓવન સર્કિટ બ્રેકર ટુ ડિસ્કનેક્ટ ધ ઝોન. હવે આપણે અહીંયા રિલે જોઈ, રિલેઝના સાથે ઓલરેડી સર્કિટ બ્રેકર પણ કનેક્ટ કર્યા હશે, પણ ફિગરમાં આપણને દર્શાવ્યા નથી. આપણને જટિલ એકદમ કોમ્પ્લેક્સિટી વધી ના જાય આપણા ડાયાગ્રામની, એટલે આપણને સર્કિટ બ્રેકર બતાવ્યા નથી. પણ રિલેની સાથે પોતાના એના ઓન સર્કિટ બ્રેકર હોય. અને તમને ખબર છે રિલે ખાલી સિગ્નલ જ આપશે. રિલે કોઈ પણ વસ્તુ બ્રેક કરી શકતું નથી, મીન્સ કે એ સર્કિટ બ્રેકિંગ માટે વપરાતી નથી. રિલેઝ ઓનલી ડિટેક્ટિંગ પર્પઝથી અને સર્કિટ બ્રેકર છે એ આઇસોલેટિંગ પર્પઝથી વપરાય છે. સર્કિટ બ્રેકરને ખબર નહીં પડે, પણ હા એને સિગ્નલ મળશે રિલે દ્વારા તો એ તરત ઓપરેટ થશે અને આઇસોલેટ કરશે. તો મીન્સ કે રિલે અને સર્કિટ બ્રેકર બંને ભેગું કામ કરે તો આપણી સર્કિટ ડિસ્કનેક્ટ થાય અને આપણે અબનોર્માલિટી સેન્સ કરી શકીએ. તો પોતાના ઓન સર્કિટ બ્રેકર દ્વારા શું કરશે, એ ડિસ્કનેક્ટ કરી નાખશે ઝોનને. કયા ઝોનને? કે જેની અંદર ફોલ્ટ છે અને પોતાનો છે. ઓકે, ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ સિસ્ટમ, એટલે કે આખી સિસ્ટમથી એને શું કરી નાખશે, અલગ કરી નાખશે. ઓકે, ધેર ફોર ધ પ્રોટેક્ટેડ ઝોન કેન બી ડિફાઇન્ડ એઝ એ, જો અહીંયા આપણે શાંતિથી સમજીએ. ઓકે, યસ. તો અહીંયા આપણે પ્રોટેક્ટેડ ઝોનની એક વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે મિત્રો. ઓકે, જો વાંચો આપણે. ધેર ફોર અ પ્રોટેક્ટેડ ઝોન કેન બી ડિફાઇન્ડ એઝ, અહીંયાથી આપણે વ્યાખ્યા છે પ્રોટેક્ટેડ ઝોનની. ધ પોર્શન ઓફ ધ પાવર સિસ્ટમ પ્રોટેક્ટેડ બાય ધ ગિવન પ્રોટેક્ટિવ સિસ્ટમ ઓર અ પાર્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. મીન્સ કે પ્રોટેક્ટેડ ઝોન કોને કહેવાય? કે એવો પાવર સિસ્ટમનો પોર્શન કે જે પ્રોટેક્ટેડ હોય. કોના દ્વારા? પ્રોટેક્ટિંગ સિસ્ટમ દ્વારા, અથવા તો પાર્ટ ઓફ ધ પ્રોટેક્ટિંગ સિસ્ટમ દ્વારા પ્રોટેક્ટેડ હોય. તો એવા ઝોનને હું પ્રોટેક્ટેડ ઝોન કહીશ. ઓકે, એટલે પાવર સિસ્ટમનો એવો એરિયા કે જેને પ્રોટેક્ટેડ સિસ્ટમ દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવ્યો હોય, અથવા તો પાર્ટ ઓફ ધ પ્રોટેક્ટિવ સિસ્ટમ દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવ્યો હોય, તો આપણે એને શું કહીશું મિત્રો? પ્રોટેક્ટેડ ઝોન કહીશું. ઓકે, નાવ ફરીવાર હવે આપણે ફિગર ઉપર આવી જઈએ. એકવાર સાથે આખી ફિગર જોઈશું. અહીંયા સુધી છે. ઓકે, યસ. ઓકે, સીધું અહીંયાથી શરૂ થશે આપણે જનરેટર પ્રોટેક્શનથી. અહીંયાથી ઓકે, સૌથી પહેલાં જનરેટર પ્રોટેક્શન છે મિત્રો. ઓકે, જનરેટર પ્રોટેક્શનને રિલેઝ આપેલી છે 1 and 7. ફરીવાર આપણે એના જ ચર્ચા કરીએ છીએ એટલે ડાયાગ્રામની ચર્ચા આપણે થઈ જાય સારી રીતે. ચલો, જનરેટર પ્રોટેક્શન આપણને આપેલું છે. જનરેટર પ્રોટેક્શનમાં 1 અને 7 રિલેઝ આપી છે. એના પછી છે આપણું લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન. ઓકે, યસ, લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન. લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન આ રીતે અહીંયા. યસ, ઓકે, જો. ઓકે, અને એમાં કેટલી રિલે છે? 4 છે. 1, 7, 2, 8. તમને એવું લાગે સાહેબ આ તો ઓવરલોપિંગ છે, મીન્સ કે 1 નંબરની રિલે જનરેટર પ્રોટેક્શનમાં પણ છે અને લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શનમાં છે. યસ, ઓબ્વિયસલી એ હોય જ. આને કહેવાય છે ઓવરલેપિંગ. શું કહેવાય છે? ઓવરલેપિંગ. એની ચર્ચા હમણાં પછી કરીએ આપણે, આટલું પતી જવા દો. ઓકે, તો ઓવરલેપિંગ જરૂરી છે. ઓવરલેપિંગ એટલા માટે કરીએ છીએ કે જેથી બ્લાઇન્ડ સ્પોટ સર્જાય નહીં મિત્રો. શું ના સર્જાય? બ્લાઇન્ડ સ્પોટ સર્જાય નહીં, એટલા માટે આપણે ઓવરલેપિંગ કરતા હોઈએ છીએ. તો ચર્ચા કરીશું, આગળ જોઈએ. તો લો વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શનમાં 4 રિલે છે, 1, 7, 2, 8. એના પછી છે પાવર ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. ઓકે, તો પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની વાત કરીએ તો પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનો જો હું ઝોન દોરું છું 2, 3, હા, તો પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની અંદર શું છે? 2 અને 3 એક ટ્રાન્સફોર્મરને પ્રોટેક્શન આપે છે. એના પછી જે બીજું પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન છે 8 અને 9થી પ્રોટેક્ટેડ છે. ઓકે, તો એનું ઝોન છે, એમાં પણ ઓવરલેપિંગ છે, કારણ કે જે 3 નંબરની રિલેઝ છે એ હાઈ વોલ્ટેજ સ્વિચ ગેર અને પાવર ટ્રાન્સફોર્મર બંનેની અંદર છે. એના પછી આવે છે હાઈ વોલ્ટેજ સ્વિચ ગેર પ્રોટેક્શન, કે જેની અંદર જો
આ રીતે એક જે ઝોન છે એમાં 3, 4 અને 13 અને બીજો જે ઝોન છે એમાં 9, 13 અને 10 બંને ઇન્ક્લુડ છે હાઈ વોલ્ટેજ સ્વિચગેર પ્રોટેક્શનની અંદર. ઓકે, તો ઓવરલેપિંગ આની અંદર પણ છે અને એનું રીઝન હમણાં આગળ ચર્ચા કરશું કેમ ઓવરલેપિંગ હોય છે. એના પછી મિત્રો આપણે વાત કરવી છે ટ્રાન્સમિશન લાઇનની. જો ટ્રાન્સમિશન એના પછી લેન્થ હોય લાંબી ટ્રાન્સમિશન લાઇન આવશે બધા સ્વિચગેરના પાવર ટ્રાન્સફોર્મર દ્વારા શું થશે આપણે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન જે બી કરવાનું એના પછી ટ્રાન્સમિશન લાઇન આવશે અને ટ્રાન્સમિશન લાઇન 4 અને 5થી અને 10 અને 11થી પ્રોટેક્ટેડ છે. એમાં જે 4 છે એ હાઈ વોલ્ટેજ સ્વિચગેર પ્રોટેક્શનમાં છે અને 5 છે ઓલરેડી લો વોલ્ટેજ સ્વિચગેર પ્રોટેક્શનમાં છે અને પાછી એ આપણા ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનની અંદર પણ છે જ. ચલો એ ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન પછી હવે આપણે વાત કરશું લો વોલ્ટેજ સ્વિચગેર પ્રોટેક્શન કે જેની અંદર પણ 4 રિલેઝ છે 5, 6, 11 અને 12. તો આ રીતે આપણે ઝોન ઓફ પ્રોટેક્શન તમે દોરી શકો છો. હવે આપણે વાત કરીશું આગળ a circuit breaker of the zone operate which zone has fault occur means કે the circuit breaker of the zone operate જે ઝોનની અંદર ફોલ્ટ અકર થયો હશે અથવા ફોલ્ટ ડેવલપ થયો હશે એ ઝોનનો સર્કિટ બ્રેકર ઓપરેટ થશે. એ આપણે ફિગર 1.5માં ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આપણે સમ ઓવરલેપ જોયા છે. ઓકે, મીન્સ કે ઇટ ઇઝ સીન દેટ આર ધ સમ ઓવરલેપ ઇન સમ એડજસ્ટ ઝોન. મીન્સ કે ઓવરલેપિંગ એટલે કે એક જ રિલેને બીજા કામ આપ્યા અથવા તો જુઓ અહીંયા ફિગરમાં બતાવું જો આને ઓવરલેપિંગ કહેવાય છે. મીન્સ કે આ ઝોન આ રીતે પણ છે, પાછું ટ્રાન્સફોર્મ પ્રોટેક્શનમાં પણ છે, આ જો ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનમાં છે અને પાછું લો વોલ્ટેજમાં પણ છે. મીન્સ કે તમને આઈડિયા આવી ગયો છે કે ઓવરલેપિંગ શું છે. હવે ઓવરલેપિંગ કરવાનું રીઝન શું છે તો જો વિથ ધીઝ અરેન્જમેન્ટ મોર દેન વન સર્કિટ બ્રેકર મીન્સ કે આપણે શું થશે એક કરતાં વધારે રિલે એક કરતાં વધારે સર્કિટ બ્રેકર કોઈ પણ એક ઝોનમાં ઓપરેટ થતા હશે જ્યારે પણ ઝોન આવે ત્યારે. તો એટલા માટે આપણે કરીએ છીએ જો બટ વેન ઓવરલેપ ઇઝ નોટ પ્રોવાઇડેડ દેન નો સર્કિટ બ્રેકર વિલ ઓપરેટ. હવે ધારો કે આપણે ઓવરલેપ નથી કરતા તો પ્રોબ્લેમ શું થાય છે તમને સમજાવું છું. હા ચલો રેડી. અહીંયા હવે ડ્રો કરીશું. ધારો કે આપણે આ જે પાવર ટ્રાન્સફોર્મર છે એને અહીંયા સુધીનું જ પ્રોટેક્શન આપીએ અને જે આપણી આ લો વોલ્ટેજ એને અહીંયા સુધીનું જ આપીએ. મીન્સ કે આપણે બંનેને એકદમ કોઈના ઉપર નથી કરવાનું, ત્યાંથી અડીને પાછું મીન્સ કે એક્ઝેક્ટલી ટચ હોય. ઓકે, એક્ઝેક્ટલી શું હોય ટચ હોય, ઓવરલેપિંગ નહીં. ઓવરલેપિંગમાં શું થઈ જશે આવું થઈ જશે. ઓકે, આ રીતે. પણ આપણે ધારો કે આ રીતે રાખીએ, ઓવરલેપિંગમાં આ રીતે હશે, આપણે આ રીતે રાખીએ, પણ વચ્ચે ક્યાંક એવી જગ્યા રહી જાય છે કે જ્યાં આગળ મિત્રો બ્લાઇન્ડ સ્પોટ સર્જાય છે પાવર ટ્રાન્સમિશનની અંદર. શું સર્જાય છે? બ્લાઇન્ડ સ્પોટ સર્જાય છે અને ધેટ્સ નોટ ગુડ. ચલો ચર્ચા કરીએ આપણે એના વિશે. બટ વેન ઓવરલેપ ઇઝ નોટ પ્રોવાઇડેડ દેન નો સર્કિટ બ્રેકર વિલ ઓપરેટ વેન ધ ફોલ્ટ અકર. ધારો કે હવે આ રીતે મેં ગોઠવ્યું છે અને વચ્ચેની જગ્યા ઉપર વચ્ચેની જે એક્ઝેક્ટ કોર્નર ઉપર ધારો કે ફોલ્ડ થાય છે તો પછી કયું સર્કિટ બ્રેકર ઓપરેટ થશે? એક પણ નહીં આગળના ઝોનનું ઓપરેટ થાય ને એના પછીના ઝોનનું ઓપરેટ થશે. બંનેને એવું લાગશે કે બીજાનો ફોલ્ડ છે, પણ ઓવરલેપિંગ કરેલું હશે તો બંને કંઈક ના કંઈક એક્શન કરશે અને આપણું જે પણ ઇક્વિપમેન્ટ છે એને ફોલ્ટથી દૂર રાખશે. ઓકે, એટલા માટે એવું લખેલું છે કે બટ વેન ઓવરલેપ નોટ પ્રોવાઇડેડ દેન નો સર્કિટ બ્રેકર વિલ ઓપરેટ વેન ધ ફોલ્ટ અકર બિટવીન ધ ટુ રિજિયન. એવું કેમ થાય? ધારો કે આપણે ઓવરલેપ પ્રોવાઈડ ના કરીએ તો બને શું? બ્લાઇન્ડ સ્પોટ બને. ઓકે, તો બ્લાઇન્ડ સ્પોટ ઇઝ પ્રોડ્યુસ ધેર ઇઝ નો ઓવરલેપ. ધારો કે હું ઓવરલેપ ના રાખું તો શું ડેવલપ થાય છે મિત્રો? બ્લાઇન્ડ સ્પોટ ડેવલપ થાય છે. શું ડેવલપ થાય છે? બ્લાઇન્ડ સ્પોટ. અને બ્લાઇન્ડ સ્પોટ ડેવલપ થશે ધારો કે આ રીતે બ્લાઇન્ડ સ્પોટ વચ્ચે કોઈ એક જગ્યા ઉપર ફોલ્ટ થયો તો પછી આ રિલેને પણ એવું લાગશે કે ભાઈ મારો નથી, આ રિલેને પણ એવું લાગશે કે મારો ઝોન નથી. તો પછી શું થશે? બ્લાઇન્ડ સ્પોટ વખતે કોઈ પણ રિલે ઓપરેટ નહીં થાય તો ફોલ્ટ છે એ સ્પ્રેડ થઈ જશે. અને આપણી ઝોન ઓફ પ્રોટેક્શનની અંદર આપણે ઝોન એવી રીતે આપીએ છીએ કે જેથી ઓવરલેપિંગ થાય, એક રિલે કામ કરતી અટકી હોય છતાં પણ આપણને કંઈક ના કંઈક રિઝલ્ટ પ્રોટેક્શનની અંદર મળી રહે. ઓકે, તો આ રીતે આપણે ઝોન ઓફ પ્રોટેક્શન વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, ઝોન ઓફ પ્રોટેક્શન ઇઝ નોટ અ બિગ IMP ક્વેશ્ચન. ઓકે, બટ તમને ખબર હોવી જોઈએ કે એના પાર્ટ્સ અને એક બે વખત એક્ઝામમાં પૂછાયેલું છે. સો ઇટ ઇઝ વી કન્સર્ન ધીસ ટોપિક. ઓકે, નાવ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ પણ સ્વિચગેર પ્રોટેક્શનની અંદર ચર્ચા કરીશું. હવે 3-4 લેક્ચરની અંદર આઈ થિંક તમારું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એના પછી આપણે સેકન્ડ ચેપ્ટર ઉપર જઈશું. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું. તમે આ લેક્ચર્સ છે એ જોતા રહો, બીજા મિત્રોને પણ કહો. તમારા માટે બધા લેક્ચર્સ લેવામાં આવે છે. તમે જેટલું વધારે જોશો એટલું વધારે અમને લેક્ચર્સ લેવાની
વધારે ઈચ્છા થશે. આપણે લેવાના તો છે જ, ઈચ્છા ના થાય તો બી ઓકે, તમારા માટે જ લેવાનું, તમારો આખો સિલેબસ કમ્પ્લીટ કરવાની જવાબદારી છે, કરવાનું જ છે. પણ તમે થોડો વધારે રિસ્પોન્સ આપશો તો હજુ સારી રીતે કેવી રીતે લઈ શકાય એના ઉપર અમે ચર્ચા કરીને હજુ સારા લેક્ચર્સ બનાવીશું. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આટલું. થેન્ક યુ.